નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર એન ભરૂચમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે ગૌરી પંચાલ। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના માર્ગો પર પડેલા ખાડાથી વાહન ચાલકોને હાલાકી। દહેજને જોડતો મુખ્ય રસ્તો અત્યંત ખખડધજ। અકસ્માતને આમંત્રણ આપતા નંદેલાવ બ્રિજ ઉપર ડોકિયા કરતા સળિયા। ચંદ્રની સપાટી પર વાહન ચલાવવાની જીવના જોખમે મજા માણતા વાહન ચાલકો। અંકલેશ્વર પંથકમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં એક વ્યક્તિનું મોત તો બે ઘાયલ, 5 વાહનોને નુકસાન। ફરી સરકારી એસટી બસનો થયો અકસ્માત। ભરૂચ તાલુકાના નાંદ ગામની પવિત્ર જાત્રાનો અધિક માસના પ્રથમ દિવસે પ્રારંભ। સાંસદ, ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ। અધિક શ્રાવણમાં નર્મદા સ્નાનનો અનેરો મહિમા। જંબુસર તાલુકાના સંભા અને વડદલા ગામ વચ્ચે રોડ ઉપર જંગલી ભૂંડ આવી જતા બાઇક ચાલક પટકાયો। અકસ્માતમાં વડદલા ગામના એક યુવકનું કરુણ મોત। ભરૂચના સાંસદે નવા બનેલા અશા માલસર પુલનું કર્યું નિરીક્ષણ અને મેળવી માહિતી। અશા માલસર વચ્ચે નર્મદા નદી પર બનેલા નવા પુલથી વડોદરા ભરૂચ જિલ્લા વચ્ચે 20 કિલોમીટરનું અંતર ઘટશે। નવા બનેલા પુલનું ટૂંકા ગાળામાં જ લોકાર્પણ થવાની તૈયારીઓ, જેવું કહેતા સાંસદ। ભરૂચ એસઓજીએ અંકલેશ્વર ખાતેથી પિસ્તોલ અને 5 જૂતા કારતૂસ સાથે એક આરોપીને પકડી પાડ્યો તો એક આરોપી વોન્ટેડ। ભરૂચ શહેર અને જિલ્લાના માર્ગો વરસાદમાં ધોવાઈ જતા માર્ગ ઉપર ખાડાઓએ સામ્રાજ્ય જમાવ્યું છે। ગામડાના રસ્તાની સ્પર્ધા કરતા હોય તેવા શહેરના અનેક વિસ્તારના માર્ગો પર પડેલા ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચ નગરપાલિકામાં અણઘડ વહીવટ અને દૂરંદેશીના અભાવે શહેરના તમામ માર્ગોની હાલત બિસ્માર થઈ ગયેલ છે। ભરૂચમાં કયો રોડ સારો છે તેની પણ મૂંઝવણ થાય તે હદ સુધીની સ્થિતિ ખરાબ છે। તો ભરૂચના તમામ પ્રવેશ દ્વાર એવા શ્રવણ ચોકડી, જાડેશ્વર ચોકડી કે પશ્ચિમમાં જંબુસર ચોકડીની સ્થિતિ અત્યંત ખરાબ છે। નાના મોટા અનેક વાહનોથી રાત દિવસ ધમધમતા આ કહેવાતા મોટા મુખ્ય માર્ગોની બિસ્માર હાલતના કારણે વાહનોની ઝડપને પણ બ્રેક વાગે છે અને ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બને છે। ભરૂચ શહેરનો પ્રથમ નંદેલાવ ઓવરબ્રિજ અત્યંત ખખડધજ બની ગયો છે। માર્ગ ધોવાતા પડેલા ખાડાઓમાંથી હવે સળિયા બહાર નીકળી આવતા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે। ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ અહીં દેખાઈ રહ્યું છે। અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને દુર્ઘટના થવાનો ડર પણ લાગી રહ્યો છે। દહેજ ઔદ્યોગિક વસાહતને જોડતા માર્ગ ઉપરના નંદેલાવ નજીક આવેલા ઓવરબ્રિજ પર મસ્ત મોટા ખાડાઓ પડવાથી ઉદ્યોગોમાં જતા અને આવતા ભારદારી વાહનો સહિત નાના વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીથી આ ખાડાઓ ભરાઈ જતા નાના વાહન ચાલકો આ ખાડામાં પટકાતા અકસ્માતનો ભોગ બને છે। હાલ તો આ બ્રિજ પરથી પસાર થતા વાહનો ચંદ્રની સપાટી પર વાહન ચલાવવાની ત્યાં ગયા વગર જ મજા માણી રહ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા છે। ભરૂચ શહેરની કમનસીબી કહેવાય કે મોટા મોટા ઉદ્યોગો જિલ્લામાં આવેલા હોવા છતાં પણ દહેજ ઔદ્યોગિક એકમોને જોડાતો માર્ગ સહિત ઓવરબ્રિજ પણ ખખડધજ બન્યા છે। દર વર્ષે ચોમાસામાં એબીસી સર્કલથી દહેજને જોડતા માર્ગની હાલત ખસ્તા બનતા સ્થાનિકો અને વાહન ચાલકોની ભારે હાલાકી ભોગવવી પડે છે। આ બાબતે તંત્રને પણ રજૂઆતો કરવામાં આવતી હોવા છતાં અનેક ઉચ્ચ અધિકારીઓ ઓવરબ્રિજ ઉપરથી જતા હોવા છતાં તેમના પેટના પાણી હલતા નથી। હાલ તો બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ મુસાફરી કરી રહ્યા છે। ત્યારે કોઈ મોટા અકસ્માત પૂર્વે સુરક્ષા અને સુંદરતાના ઢોલ પીટતા તંત્ર દ્વારા કોઈ કહેવાતી મરામત જેવી કાર્યવાહી પણ કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહ્યું। નંદેલાવ બ્રિજ પરથી આવીએ છીએ। આ નંદેલાવ બ્રિજ પર કેટલા મોટા ખાડા છે કે બાઇકના આખા ટાયર અંદર ઘૂસી જાય છે, બરાબર છે। તો અહીંયા કંઈ એક્સિડન્ટ થશે, પાછળ આટલા હેવી વ્હીકલો આવે છે, તો આના માટે કોણ જવાબદાર? આ બ્રિજ વર્ષોથી આ જ પ્રોબ્લેમ છે અહીંયા। આ લાસ્ટ યર પણ આ જ પ્રોબ્લેમ હતો ને પછી ખાતાવાળા એવું કહેશે કે આ વરસાદ પતી જાય પછી બ્રિજ બનાવશો, પણ આ ખાડા કોઈ બૂરતું નથી। તો આના ઉપર કોઈ ધ્યાન આપે તો વધારે સારું, નહીંતર અકસ્માત થશે તો ખાલી 2 મિનિટનો શોક વ્યક્ત કરીને બધા હાથ ખંખેરી નાખશે।
અંકલેશ્વર પંથકમાં 2 અલગ અલગ અકસ્માતની ઘટનાઓ સામે આવી, જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો તો અન્ય 2 વ્યક્તિઓ ઘાયલ થયા હતા, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, તેમજ 5 જેટલા વાહનોને નુકસાન થવા પામ્યું છે. અંકલેશ્વર પંથકમાં અકસ્માતની પ્રથમ ઘટના હવા મહેલ રોડના ટર્નિંગ પર બની હતી, જ્યાં રિક્ષા અને મિની ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત અને અન્ય 2 લોકો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં અંકલેશ્વરના ભાટવડના યુવાનનું મોત નિપજતા વિસ્તારમાં ગમગીનીભર્યો માહોલ છવાયો હતો. અકસ્માતની અન્ય એક ઘટના ભરૂચ અંકલેશ્વર માર્ગ ઉપર નર્મદા મૈયા બ્રિજની પાસે સર્જાઈ હતી, જ્યાં 2 એસટી બસ અને એક કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ અકસ્માતના કારણે વીજ પોલ પણ તૂટી જતા રસ્તા પરથી અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પાવન નર્મદા કિનારે આવેલ ભરૂચ તાલુકાના નાંદ ગામની પવિત્ર જાત્રાનો અધિક માસના પ્રથમ દિવસે સાંસદ, ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો. પાવન નર્મદા કિનારે આવેલ ભરૂચ તાલુકાના નાંદ ગામની પવિત્ર જાત્રાનો અધિક માસના પ્રથમ દિવસે સાંસદ, ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો હતો. ભરૂચના નાંદ ગામે દર 18 વર્ષે ભરાતા ભાતીગઢ ધાર્મિક મેળામાં નર્મદા સ્નાનનો અનોખો મહિમા રહેલો છે. અધિક શ્રાવણના પ્રારંભ સાથે તારીખ 18 જુલાઈથી 16 ઓગસ્ટ 2023 સુધી નાંદ ગામે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. નાંદ ગામ ખાતે ભરાતો મેળો દર 18 વર્ષ બાદ આવતો હોવાથી ધાર્મિકતાની દ્રષ્ટિએ ઘણું જ મહાત્મ્ય ધરાવે છે. નર્મદા નદીમાં સ્નાનનો અનોખો મહિમા હોવાથી લોકો સ્નાન કરી અધિક માસની જાત્રા કરતા હોય છે. નર્મદા પુરાણ અનુસાર નંદાહદ નંદા સરોવરમાં સ્નાન કરવાનો મહિમા છે. આ નાંદ ગામ સાથે નંદ રાજાના 7મા સંતાન નંદપુત્રી હોવાને કારણે પ્રચલિત છે. નંદાદેવીએ કંસ રાજાના હાથમાંથી છૂટી કંસ વધની આગાહી કરી હતી અને તેમણે મહિષાસુર તથા તેના જેવા અનેક દૈત્યોનો સાથે દુષ્ટ આત્માઓનો વધ કર્યો હતો, જેથી લાગેલા યાત્રકના નિવારણ અર્થે પવિત્ર એવા નર્મદા કિનારે 33 કરોડ દેવી દેવતા સહિતના સ્નાન તપ કર્યા હતા, જેથી આ સ્નાન કરવાની જગ્યાનું નામ નંદાહદ નંદા સરોવર પડ્યું અને આ સરોવર પાસે વસેલું ગામ એટલે આજનું નાંદ. આ જ કારણે અહીં અધિક શ્રાવણની પ્રારંભથી જ 1 માસ સુધી સ્નાન કરવાનો અનોખો મહિમા છે. પૂરા ભારતના યાત્રાધામો પૈકી નંદાહદ નંદા સરોવર નાંદ 4થા નંબરનું યાત્રાધામ હોવાની પણ માન્યતા પ્રચલિત છે. આ યાત્રામાં ભારતભરમાંથી લોકો આવી સ્નાન કરી ધન્યતા અનુભવે છે. આ મેળામાં લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે છે. તે માટે જિલ્લા વિકાસ અધિકારી PR જોશીએ સ્થળ મુલાકાત કરી આયોજન સંદર્ભે બેઠક કરી હતી. નાંદ ખાતે વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે અલાયદી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવનાર ભરૂચ વહીવટીતંત્ર દ્વારા નાંદ ગામે મેળાને લઈ તડામાર તૈયારીઓનો આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. આ મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલે પણ મુલાકાત લઈ પોલીસ બંદોબસ્ત અંગેની વ્યવસ્થા અંગે સૂચના આપી હતી. રોગચાળો ફાટી ન નીકળે તે માટે જિલ્લા આરોગ્ય તંત્રને પણ તૈનાત કરવામાં આવશે. પાર્કિંગ, મોબાઈલ ફોન, ટોયલેટ, પીવાના પાણી, સ્વચ્છતાની જાળવણી માટેની ખાસ અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વધુમાં એસટી વિભાગ દ્વારા યાત્રામાં આવતા યાત્રાળુઓ માટે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. પ્રતિ કલાકે 1 એસટી બસ નબીપુર સામરોદ થઈ નાંદ ગામ જશે અને અન્ય 1 બસ નાંદ ગામથી જનોર થઈ ભરૂચ આવશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે 1 વે રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમણે નદીમાં સ્નાન ન કરવું હોય તેમના માટે પણ તંત્ર દ્વારા સ્થળ પાસે ફુવારા લગાવવામાં આવશે. સલામતીના હેતુસર નદીમાં પવિત્ર સ્નાન માટેનો સમય સાંજે 6:30 સુધી નક્કી કરવામાં આવ્યો છે. વધુમાં નદીમાં મગર પણ હોવાથી ત્યાંના ભય સ્થાનો પર જાળીવાળી રેલિંગ લગાવવામાં આવશે. નાંદ ગામે આવતા યાત્રાળુઓ માટે ભૌતિક તમામ સુવિધાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઊભી કરવામાં આવનાર છે. આ પાવન નાંદની જાત્રાનો વિધિવત રીતે નર્મદા મૈયાના પૂજન અર્ચન સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જિલ્લા વિકાસ અધિકારી જોશી, અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સભ્યો સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો હતો.
આમ સમગ્ર અધિક શ્રાવણ માસ દરમિયાન નાંદ ગામમાં પાવન નર્મદા સ્નાન સાથે દેવદર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટશે અને સમગ્ર માહોલ ભક્તિના રંગે રંગાઈ જશે. જંબુસરના સાંભા વડદલા રોડ ઉપર અચાનક જ જંગલી ભૂંડ આવી જતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ઉપરથી પસાર થતા વડદલા ગામના યુવાનનું કરુણ મોત. જંબુસર તાલુકાના વડદલા ગામના યુવાન કંપનીમાંથી નોકરી પૂરી કરીને બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જંબુસરના સંભા ગામ પાસે ભૂંડ સાથે અકસ્માત થતા યોગેશ બેલદારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ મોતની ખબર પરિવારજનો અને ગ્રામજનોને થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો અને પરિવારજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ગામના આશાસ્પદ યુવાન યોગેશ બેલદારની મૃત જોતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. પરિવારજનોની માંગ છે કે સરકાર આવા રખડતા જાનવરો અને પશુઓ પર અંકુશ લાવે, જેને લઈને આવી રીતે કોઈનો જુવાન પુત્ર અકસ્માતનો ભોગ ન બને અને તેની જિંદગી હોમાઈ ન જાય તેનું ધ્યાન લે. રખડતા જંગલી ભૂંડોના કારણે આજુબાજુના વિસ્તારના ખેડૂતોને પણ ખેતીમાં નુકસાન કરે છે. ઊભા પાકના ખેતરોને ખોદીને જમીન અને પાકને ઉખાડી પાડવામાં આવે છે, જેને લઈને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પોલીસને અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી મૃતદેહનો કબજો મેળવી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું નામ છે તારું? મારું નામ દીપક બેલદાર છે. આ શું બનાવ બન્યો છે? આ મારો ભાઈ નોકરી પરથી આવતો હતો રાતે, તો જંગલી ભૂંડ આવતા અકસ્માત થયું છે. તો સરકારે આની પર કંઈ નિર્ણય લેવો જોઈએ કે આવો બનાવ ના બને. શું નામ છે તમારું? યાદવ જસવંતસિંહ છત્રસિંહ. ક્યાં રહેવાનું? વડોદરા તાલુકો જંબુસર. શું બનાવ છે? અત્યારે વડોદરા ગામના યોગેશભાઈ બેલદાર નોકરી પરથી આવતા હતા કંપનીમાંથી, તો રાતના ભૂંડ આવતા એક્સિડન્ટ થતાં એક્સપાયર થઈ ગયા છે. સરકારને શું કહેવા માંગો છો? આવા રખડતા ભૂંડ ઉપર એક્શન લેવી જોઈએ, ધ્યાન આપવું જોઈએ. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ અશા માલસર વચ્ચે નવા બનેલા પુલનું નિરીક્ષણ કરી માહિતી મેળવી આ નવા પુલને જલ્દી ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું. અશા માલસર વચ્ચે નર્મદા નદી પર નવો પુલ બનીને તૈયાર છે અને આ પુલના લોકાર્પણની ઘડીઓ ગણાઈ રહી છે. તેવામાં ઝઘડિયા તાલુકામાંથી આ પુલ તરફ જવા માટેનો જે માર્ગનો ઉપયોગ થવાનો છે તે માર્ગ પર તંત્ર દ્વારા માર્ગને પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક ખેડૂતોએ આ કામગીરી અટકાવી હતી અને જણાવ્યું કે ખેડૂતોને કોઈ પણ જાણ કર્યા વિના ખેતરો ખોદી નાખી માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. આ કામગીરીથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ખેડૂતોની લાગણી જોઈ સાંસદે ખેડૂતો સાથે પણ મુલાકાત કરી અને એક બેઠક વડિયા મંદિર ખાતે યોજી હતી, જે દરમિયાન ખેડૂતોને જણાવ્યું હતું કે સરકારી નિયમો મુજબનું વળતર ખેડૂતોને ચૂકવાશે અને ખેડૂતોને ગમે ત્યારે મદદની જરૂર હોય સાંસદના ઘરના દ્વાર ખુલ્લા છે. ઉલ્લેખનીય છે કે અશા માલસર વચ્ચે નર્મદા નદી પર બનેલા નવા પુલથી વડોદરા ભરૂચ નર્મદા જિલ્લાને મોટો ફાયદો થશે અને 20 કિલોમીટર જેટલું અંતર બચતા વાહન ચાલકોનો પણ ઈંધણ અને સમયનો મોટો બચાવ થશે. ડાયવર્ટ થશે અને બીજા રાજપાડી તરફ ડાયવર્ટ થશે. સીધો રસ્તો કોલિયાપાડા સુધી નીકળવાનો સર્વે ચાલુ છે, પરંતુ એ રસ્તો થયા પછી કોલિયાપાડાથી રસ્તો સીધો નેત્રંગ નીકળશે ત્યારે આખી પટ્ટીના વિસ્તારનો જબરજસ્ત સારામાં સારો ડેવલપ થશે. આજે પણ ઘણા બધા લોકોએ મને રજૂઆત કરી કે આ બ્રિજનું જલ્દી લોકાર્પણનો કાર્યક્રમ થઈ જાય તો બંને વિસ્તારના વડોદરા જિલ્લાના ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સિનોર વિસ્તારના લોકોને જબરજસ્ત મોટો ફાયદો થાય. વડોદરા જનારા લોકો, કોઈક શૈક્ષણિક હેતુસર ફોફડિયા જનારા, આરોગ્યની દ્રષ્ટિએ પણ આ ઉપયોગી રસ્તો બ્રિજ છે. તો થોડા ખેડૂતોનો જમીન સંપાદનનો પ્રશ્ન છે, એ જમીન સંપાદનનો પ્રશ્ન જલ્દીમાં જલ્દી ઉકેલા જાય અને આ બ્રિજનું જલ્દીમાં જલ્દી લોકાર્પણ થઈ જાય એ રીતના હું સરકારમાં રજૂઆત કરવાનો છું. અને આજના દિવસે ઝઘડિયા તાલુકાના રાજપાડી, ઉમરલા વિસ્તારના ઘણા બધા કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. નાંદોદ તાલુકાના પણ નાવરા, વરાસાના લોકો અહીંયા આજે જોડાયેલા છે. કોઈને નિરાશ નહીં કરીએ, કોઈને બધાને જ લોકોને સંતોષ થાય એ રીતના અમે કામ કરી રહ્યા છીએ. પરંતુ થોડુંક લોકોએ પણ ધીરજ રાખવી પડશે. ક્યાંક ક્યાંક લોકોએ ક્યાંક યોગદાન પણ આપવું પડશે. કે આ એક વિકાસ માટેનો આ બહુ મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે અને
આ બ્રિજ પછી, આ બ્રિજનું લોકાર્પણ થયા પછી ભાલોદ પાસેનો જે બ્રિજ વર્ષોની લોકોની માંગણી છે એની સરકારમાં રજૂઆત કરીશું. માનનીય પૂર્વ બાંધકામ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ વૈકલ્પિક રીતના એમનું સર્વે કરાવ્યું છે અને સૈદ્ધાંતિક મંજૂરી માટે થોડાક એમને પ્રયત્નો કર્યા છે. જે અધૂરું કાર્ય છે એ ભાલોદના બ્રિજનું એ પણ આવનારા દિવસોમાં એનું કામ હાથ ધરાવીશું. અને માનનીય નરેન્દ્રભાઈ મોદીનો અમે આભાર માનીએ કે આ જે બ્રિજ બન્યો અસા માલસર, એ જ્યારે મુખ્યમંત્રી હતા એ સમયે એમને જે કાળજી રાખીને મહેનત કરી એનું આ પરિણામ છે. આજે ભલે તેઓ આજે મુખ્યમંત્રી નથી, પરંતુ આજે દેશના પ્રધાનમંત્રી છે અને પ્રધાનમંત્રી તરીકે ગુજરાતની ખૂબ તેઓ ચિંતા કરી રહ્યા છે. નર્મદા નદી પર નર્મદામય બ્રિજ, કેબલ બ્રિજ અને આ અસા માલસરનો બ્રિજ અને એનાથી ઉપર ગરડેશ્વરનો બ્રિજ અને ગોરા સ્ટેચ્યુને જોડતો બ્રિજ, આ ખૂબ ઓછા સમયની અંદર 3 થી 4 મોટા બ્રિજ બન્યા છે નર્મદા નદી પર. હજુ આવનારા દિવસોમાં જ્યાં જરૂર જણાય છે લોકોની સુવિધા માટે રોડ, રસ્તા, બ્રિજનું અમે નિર્માણ કરીશું. લોકોની સુખાકારી માટે, લોકો કોઈ પણ સ્થળે જવા માટે, શહેરમાં જવા માટે, વડોદરા જવું હોય કે સુરત જવું હોય, ક્યાંક પણ જવું હોય, ભરૂચ કે પછી ક્યાંક પણ જવું હોય તો ઝડપથી પહોંચી શકે એના માટે અમે આવનારા દિવસમાં સુવિધા લોકોને આપીશું. ભરૂચ એસઓજીએ અંકલેશ્વર ખાતેથી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક ઇસમને મારુતિધામ 2 ખાતેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ જિલ્લામાં ગુનેગારો ઉપર અંકુશ મેળવવા માટે રેન્જ આઈજી સહિત જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત વિવિધ પોલીસ મથકના કર્મીઓએ જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરી ગુનાખોરીને અંજામ આપતા તત્વોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તેવામાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને વધુ એક સફળતા મળી છે, જેમાં અંકલેશ્વર ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરના મારુતિધામ 2ના મકાન નંબર 198માં દરોડા પાડ્યા હતા. દરમિયાન મકાનમાં રહેતા બબલુકુમાર નરેશ મંડલ નામના ઇસમ પાસેથી ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેની પૂછપરછ કરતા આ પિસ્તોલ સાથે જીવતા કારતૂસ મંગલદીપ સોસાયટીમાં રહેતો મુકેશ વાસુદેવ મંડલ 15 દિવસ પહેલા મૂકવા આવ્યા હોવાનું જણાવ્યું. બંને ઇસમોએ સાથે મળી લાકડા નીચે હથિયાર છુપાવ્યું હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે બબલુકુમાર મંડલ અને મુકેશ મંડલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે આરોપીની અટકાયત કરી આર્મ્સ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. તો મુકેશ મંડલને વોન્ટેડ જાહેર કરી આ હથિયાર ક્યાંથી મેળવવામાં આવ્યું હતું અને શા માટે મેળવ્યું હતું સહિતના પ્રશ્નોના જવાબ મેળવવાની કવાયતના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ ભરૂચ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ જાડેશ્વરના રેવન્યુ સર્વે નંબર 283 2 વાડી જમીનમાં ચાલતી હોટલ સરોવર કાઠિયાવાડીની મિલકતને પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ મારવામાં આવી. ભરૂચ તાલુકાના જાડેશ્વર ગામમાં રેવન્યુ સર્વે નંબર 283 2 વાડી જમીનમાં બૌડા દ્વારા ઈ-નગર હેઠળ બાંધકામની પરવાનગી આપવામાં આવેલ હતી. આ પરવાનગી મેળવ્યા બાદ વાપરવાની પરવાનગી મેળવ્યા વગર આ મિલકતનો ઉપયોગ શરૂ કરવામાં આવેલ હતો. આ બાબતે ભરૂચના જાગૃત નાગરિક દિનેશ કુમાર દ્વારા બૌડા ઓથોરિટીને વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી. બૌડા દ્વારા જમીન માલિકને તાત્કાલિક વપરાશ બંધ કરવા માટે બાંધકામ પરવાનગી મેળવવા માટે પત્રો પાઠવવામાં આવેલ હતા. વપરાશની પરવાનગી મેળવ્યા વગર ચાલતી હોટલને તાત્કાલિક અસરથી બંધ કરવા અને કાયદેસરની પરવાનગી મેળવવા માટે પત્ર પાઠવવામાં આવેલ હતો. છતાં પણ જમીનના માલિક દ્વારા આ બાબતે કોઈપણ જાતના પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ ન હતા, જેથી બૌડા દ્વારા આખરી નોટિસ આપી બાંધકામનો વપરાશ તાત્કાલિક અસરથી બંધ કરી કચેરીને લેખિત જાણ કરવા માટે જણાવવામાં આવ્યું અને બાંધકામ વપરાશની પરવાનગી તાત્કાલિક મેળવી લેવા જણાવવામાં આવ્યું હતું. વધુમાં બૌડા દ્વારા કાયદેસર રીતે કપાતમાં લેવામાં આવેલ કપાતવાળી જમીનમાં જમીન માલિક દ્વારા બિનઅધિકૃત બાંધકામ કરવામાં આવેલ હતું. આ અંગે બૌડા તંત્ર દ્વારા વારંવાર લેખિત મૌખિક સૂચનાઓ આપવા છતાં જમીન માલિક દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેથી સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો 2017ની જોગવાઈ 3.8 મુજબ કોઈપણ બાંધકામનો વપરાશ કરતા પહેલા સક્ષમ ઓથોરિટી પાસેથી વપરાશ પરવાનગી મેળવવી અનિવાર્ય હોવા છતાં જમીન માલિક દ્વારા ઓથોરિટી આપવામાં આવેલ લેખિત અને મૌખિક સૂચનાઓની આજ દિન સુધી અવગણના કરવામાં આવી અને બાંધકામ વપરાશ પરવાનગી મેળવવામાં આવી ન હતી,
બાંધકામ વપરાશ ચાલુ રાખવામાં આવેલ હતું, જેથી ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ ભરૂચના મુખ્ય કારોબારી અધિકારી NR ધાંધલ દ્વારા જાડેશ્વર ભરૂચના રેવન્યુ સર્વે નંબર 283 વાળી જમીનમાં બાંધકામ પરવાનગી મેળવ્યા વગર વપરાશ ચાલુ કરેલ બાંધકામ તાત્કાલિક સીલ કરવા હુકમ કરવામાં આવતા બરોડા ઓથોરિટીના અધિકારીઓ દ્વારા આ મિલકતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બરોડા ઓથોરિટી વિસ્તારમાં આવેલા પરવાનગી વગરના બાંધકામ કરનારાઓમાં અને બરોડાના નિયમોની એસી કી તેસી કરનારાઓમાં બરોડાના આ હુકમથી ફફડાટ વ્યાપી ગયો છે. ग्रीन एवेन्यू सत्यम शिवम सुंदरम 1 BHK 2 BHK 3 BHK luxurious flat best property in Bharuch with best price all bank loan available live garden club house CCTV security system fire safety power backup double omegas elevators parking facility children play area જેવી તમામ ફેસિલિટીઓ સાથે રેલવે સ્ટેશન, ભોલાવ બસ સ્ટેશન અને ડીમાર્ટની બિલકુલ નજીકમાં રેડી પોઝિશનમાં. તો રાહ કોને જોવાની? આજે જ બુકિંગ માટે સંપર્ક કરો. ગ્રીન એવન્યુ સત્યમ શિવમ સુંદરમ 123 BHK લક્ઝરિયસ ફ્લેટ. એડ્રેસ 83/123 કોલેજ રોડ, જૂના નેશનલ હાઈવે નંબર 8, ભારત પેટ્રોલિયમ, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 9904133260 9920418530 9924593535 and 9712722572. Green Avenue. અરે પૂજા, મને તો મારી પરીની હેલ્થને લઈને ઘણી ચિંતા થાય છે. નેહા, હવે તારી પરીની હેલ્થની ચિંતા છોડી દે, કેમ કે હેલ્ધી પ્રોડક્ટ્સના બાદશાહ મિલ્ક પેલેસ હવે આપણા નજીક આવી ગયા છે. જેમની પાસે છે સુપર સોફ્ટ મલાઈ પનીર, 15થી વધુ પ્રકારના શ્રીખંડ અને મઠાની વેરાયટીઓ, મજેદાર દહીં, અનેક પ્રકારની મીઠાઈઓ અને રિફ્રેશિંગ લસ્સી અને કોકો તો ખરા જ, તેમજ હેલ્થ કોન્શિયસ લોકો માટે ડાયટ પનીર અને તોફુ પણ. પણ મિલ્ક પેલેસ તો ઘણું મોંઘું છે ને? સોનું જેટલું સાચું એટલું જ મોંઘું. એટલે જ તો 30 વર્ષથી સેવામાં છે મિલ્ક પેલેસ. તો મિલ્ક પેલેસની પ્રોડક્ટ્સ એટલે હેલ્થનું ઇન્વેસ્ટમેન્ટ. મિલ્ક પેલેસ હવે આવી રહ્યું છે. મિલ્ક પેલેસ ડેરી એન્ડ સ્વીટ સ્ટોર. Get the first-hand quality sweets and dairy products. Ground floor, F6, Venezia Sky, Taura, Bharuch. ઝઘડિયાના ઉમલ્લા ખાતે રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ દ્વારા યુસીસીના વિરોધમાં ધરણા. યુનિફોર્મ સિવિલ કોડના કાયદાના વિરોધમાં દેશભરમાં આદિવાસી સંગઠનો દ્વારા અને અન્ય કેટલાક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા 4 રસ્તા પાસે રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ અને બહુજન મુક્તિ પાર્ટી તેમજ અન્ય સામાજિક સંગઠનો દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના કાયદાના વિરોધમાં 1 દિવસીય ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો બનવાથી આદિવાસીઓના હક અને અધિકારો છીનવાઈ જશે તેવા આક્ષેપો સાથે ધરણા પ્રદર્શન કરી ભારે સૂત્રોચ્ચાર કરી કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આજ રોજ 18/7/2023 રોજ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ચોકડી પર જે આદિવાસી સમાજની સાથે જે અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે, ઈસીસી સિવિલ કોડના બારામાં અમે ઉમલ્લા ચોકડી પર ધરણા પ્રદર્શન પર બેઠા છીએ. જેવો કે આદિવાસીઓ પર બંધારણના કાયદાના ધોરણ મુજબ જે હક અધિકાર આદિવાસીઓ સાથે જે થઈ રહ્યા છે, જે આદિવાસીઓ પર પેશાબ પણ કરવામાં આવે છે, ઈસીસી સિવિલ કોડ લાગુ થવાથી આદિવાસીઓને એટલું મોટું નુકસાન છે કે ના પૂછે વાત. બંધારણ પણ ખતમ કરી દેશે ને જે તે MP MLA છે એમને પણ ઈસીસી સિવિલ કોડ લાગુ થઈ ગયા પછી એમને બી હક અધિકાર નથી મળવાના. એટલે એ લોકોએ બી સાથ સહકાર આદિવાસીઓને આપવા જોઈએ. આ લોકો ચૂપ કેમ છે એ અમને આદિવાસીઓને સમજ નથી પડતી. કોંગ્રેસ છે કે બીજેપી છે કે અન્ય કોઈ પણ પાર્ટીમાં છે, એ લોકોએ અમારા જેવા સાથીઓને સમર્થન આપવું જોઈએ અને વિધાનસભા અને લોકસભાની અંદર મુદ્દા ઉઠાવવા જોઈએ. ઈસીસી લાગુ થવાથી આદિવાસીઓને બહુ મોટું નુકસાન છે ને પાછળની પેઢી તમને 10 પેઢી યાદ તમને 10 પેઢી ગાળી દેશે. એ સમય એવો સમય આવવાનો છે. એટલા માટે હું તમને મહેરબાની કરી વિનંતી કરું છું કે તમે જેટલા પણ SC ને ST ના આદિવાસી સંસદ MLA છે એ લોકો આની અંદર બે ધડક રાજીનામા આપે એવી અમારી રજૂઆત છે. જય આદિવાસી.
લોકડાઉનમાં સરકારે એવું કીધું કે તમે તમારા ઘરની બહાર ના નીકળો અને તમારા જીવની સુરક્ષા કરો. એ સમયમાં આ સરકારે ષડયંત્રપૂર્વક સંસદમાં બેસી અને આદિવાસીઓની વિરુદ્ધના કાયદા બનાવ્યા છે, મજૂરોની વિરુદ્ધના કાયદા બનાવ્યા છે, આ દેશના ઓબીસીની વિરુદ્ધના કાયદા બનાવ્યા છે. અને અત્યારે એને કાયદાનું સ્વરૂપ આપવા માટે યુનિફોર્મ સિવિલ કોડ નામનું બિલ લાવી રહી છે. આજની તારીખે ગઈકાલના સમાચાર છે કે ગુજરાતની અંદર રાજ્યસભામાં વગર ચૂંટણીએ 3 ઉમેદવારો બીજેપીના બિનહરીફ ચૂંટાઈ ગયા છે. રાજ્યસભામાં એમની મેજોરિટી વધારવાનું કામ કરી રહી છે. 100 વર્ષનો જે આરએસએસનો ટાર્ગેટ છે આ દેશને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવાનો, અને એ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે એમને જરૂર છે યુનિફોર્મ સિવિલ કોડની. જ્યારે અમે ભારતીય બંધારણની તરફેણમાં છે, બાબા સાહેબ આંબેડકરે જોયેલા સ્વપ્નને સાકાર કરવા માંગીએ છીએ અને એટલા માટે અમે યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ કરીએ છીએ. કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ એવું કહે છે કે તમામ લોકો માટે એક જ સરખો કાયદો આવશે, પણ જે ભૂખ્યો છે અને જેનું પેટ ભરેલું છે એ બંને માટે એક કાયદો કેવી રીતે લાગુ પડશે? જે ભણેલો છે અને જે અભણ છે એ બેની માટે એક કાયદો કેવી રીતે લાગુ પડશે? એ પોતે મસ્જિદમાં જાય છે અને એક ચર્ચમાં જાય છે, એ બે માટે એક કાયદો કેવી રીતે લાગુ પડશે? તો આટલા બધા ધર્મો, આટલી બધી જાતિઓ, આટલી બધી સંસ્કૃતિઓને જોઈને વિશ્વના બંધારણનો અભ્યાસ કરી અને રાષ્ટ્રપુરુષ આપણે કહી શકીએ ભારતીય બંધારણના ઘડવૈયા, સિમ્બોલ ઓફ નોલેજ બાબા સાહેબ આંબેડકરે આપણને વિવિધતામાં એકતાનું બંધારણ આપેલું છે. એ બંધારણની વિરુદ્ધ આરએસએસ જે ષડયંત્ર કરી રહ્યું છે એ ષડયંત્રને અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ અને એટલા માટે આજે યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં અમે 1 દિવસીય ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો આની પછી 27મી જુલાઈએ ફરી જિલ્લા કક્ષાએ રેલી અને પ્રદર્શનનું આયોજન છે. આખા દેશના તમામ રાજ્યોમાં હશે અને 7મી ઓગસ્ટે ભારત બંધનું એલાન છે રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદના માધ્યમથી. અમે પોતે બહુજન મુક્તિ પાર્ટી રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદના આ એલાનને તન મન ધનથી સંપૂર્ણ સહકાર અને ટેકો જાહેર કરીએ છીએ. અમારી સાથે રાષ્ટ્રીય મુસ્લિમ મોરચામાંથી પણ મિત્રો આવેલા છે, બેરોજગાર મોરચાના મિત્રો પણ છે અને બીજા સામાજિક સંગઠનોના લોકો પણ રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદની સાથે છે. આ દેશનો આદિવાસી એ મૂળ નિવાસી છે અને એના હક્કો અને અધિકારોનું રક્ષણ કરવા માટે અમે એમની સાથે ખભે ખભા મિલાવીને લડવા તૈયાર છીએ. ભરૂચની દાડિયા બજાર મિશ્ર શાળા ખાતે રોટરી ક્લબ દ્વારા શાળાના બાળકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલો માટે 4500 જેટલી નોટબુકો આપવામાં આવી છે. આ નોટબુક વિતરણ કરાયું હતું. રોટરી ક્લબ ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હંમેશા મદદરૂપ થતી આવી છે અને આગળ પણ આરઓ પ્લાન્ટ હોય કે પછી સ્માર્ટ બોર્ડ હોય વગેરે સુવિધાઓ પૂરી પાડી છે. શિક્ષણ સમિતિ વતી રોટરી ક્લબ ઓફ ભરૂચનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોકભાઈ બારોટે આભાર માની ખૂબ જ યોગ્ય સમયે આ નોટબુક આપી હોવાનું જણાવી જ્યારે બાળકો પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે અને બાળકો આ નોટબુકમાં ઉપયોગ કરી અહીંયા ખરેખર કેટલાક બાળકો એવા છે કે જેમાં સરકાર તરફથી પાઠ્યપુસ્તકો તો મફત મળે છે પરંતુ તેમને પ્રોબ્લેમ હોવાથી આવા સમયે જ આ નોટબુક મળી જે મદદરૂપ થશે, જેમાં શાળાના શિક્ષકો અને રોટરી ક્લબના સભ્યો અને સ્થાનિક કોર્પોરેટર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા નગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલો માટે 4500 જેટલી નોટબુકો ડોનેશનમાં આપવામાં આવી છે અને આ નોટબુકનું આજે વિતરણ આ દાંડિયા બજાર સ્કૂલમાં રાખ્યું છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને હંમેશા મદદરૂપ થતું આવ્યું છે અને આગળ પણ આરઓ પ્લાન્ટ હોય કે સ્માર્ટ બોર્ડ હોય વગેરે સુવિધાઓ રોટરી ક્લબ ઓફ ભરૂચ પૂરી પાડે છે અને આજે શિક્ષણ સમિતિ વતી હું રોટરી ક્લબ ઓફ ભરૂચનો આભાર માનું છું અને આ ખૂબ જ યોગ્ય સમયે આ નોટબુક આપી છે કે જ્યારે બાળકો પ્રથમ સત્રની શરૂઆત થઈ રહી છે અને બાળકો આ નોટબુકમાં ઉપયોગ કરીને અહીંયા ખરેખર કેટલાક બાળકો એવા છે કે જેમાં સરકાર તરફથી પાઠ્યપુસ્તકો તો મફત મળે છે પણ નોટબુક્સના એમને પ્રોબ્લેમ હોય છે. તેવા સમયે આ નોટબુક્સ આપનાર રોટરી ક્લબનો હું ફરીથી આભાર માનું છું. થેન્ક યુ. અધિક શ્રાવણ માસનો આજ રોજથી પ્રારંભ થયો છે ત્યારે ઝઘડિયા પંથકમાં શિવાલયોમાં વહેલી સવારથી જ મહાદેવની પૂજા અર્ચના અને વિવિધ પૂજાઓનો પણ પ્રારંભ થયો છે. સાથે સાથે હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે.
ચાલુ વર્ષે 19 વર્ષ બાદ અધિક માસમાં શ્રાવણ માસનો સંયોગ ઊભો થતાં 2 માસ સુધી શ્રાવણની ભક્તિનો રંગ રહેશે. અધિક શ્રાવણ માસના પ્રારંભે વિવિધ પૂજા અર્ચનાના કાર્યક્રમો ઝઘડિયા પંથકના શિવાલયોમાં યોજાયા હતા. મહાઅભિષેક, રુદ્રી પાઠ, સત્યનારાયણની કથા વગેરે પૂજાઓ અધિક શ્રાવણના પહેલા દિનથી જ આરંભી દેવાઈ હતી. હિન્દુ ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. ત્યારે શ્રાવણ માસનું મહાત્મય તો ખૂબ જ હોય છે અને તેમાં પણ અધિક શ્રાવણ માસનું ખૂબ જ મહાત્મય હિન્દુ ધર્મના વેદ પુરાણોમાં લખેલ છે. ઝઘડિયા પંથકનો નર્મદા નદી કિનારો આમ પણ શિવાલયની હારમાળાથી રચાયેલો છે. ત્યારે શિવપુત્રી નર્મદાના કિનારે પણ અનોખું દ્રશ્ય શ્રાવણના પ્રથમ દિને જોવા મળ્યું હતું. વહેલી સવારથી જ તાલુકાની ધર્મપ્રિય જનતા નર્મદા નદી કિનારે નર્મદા સ્નાન માટે ઉમટી પડી હતી અને માતાજીને ચુંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની શ્રી જગન્નાથ મહાદેવ મંદિર ખાતે રુદ્રી પાઠ, મહાઅભિષેક અને સત્યનારાયણની કથાનું આયોજન ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ અધિક માસના પ્રથમ દિવસે રાણીપુરા જગન્નાથ મહાદેવ ખાતે રુદ્રી પાઠનું આયોજન કરવામાં આવેલું હતું. જે દરમિયાન અહીંયા ભગવાનની રુદ્રી પાઠ થયા અને ધન્યતા અનુભવી. આ વર્ષે શ્રાવણ માસનું અધિક મહત્વ છે. ત્યાર પહેલાં આવેલા નિજ શ્રાવણ માસ પહેલાં અધિક શ્રાવણ માસ એ આ 12 વર્ષ પછી આવેલો શ્રાવણ માસ છે. એટલે આખા શ્રાવણ માસ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા અર્ચના અને આરાધના કરશે તો શિવ એ સર્વનું કલ્યાણ કરશે. કારણ કે શિવ એ કલ્યાણકારી દેવ છે અને અધિક માસના અંદર પણ પાછો શ્રાવણ માસ કે આજે હરિહરનો યોગ આવેલો છે એ ધ્યાને રાખી મંદિર તરફથી રુદ્રી પાઠનું આયોજન કરવામાં આવેલું હતું અને બ્રાહ્મણ દ્વારા વૈદિક રુદ્રી પાઠ થતા ધન્યતા અનુભવી મંદિરના વહીવટ કરતા અને ગ્રામજનોનો સૌ આભાર માનીએ છીએ. શિનોર તાલુકા મથકે આવેલ તાલુકા સેવા સદન કચેરી ખાતે સમસ્ત શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં રાષ્ટ્રપતિને સંબોધીને શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી યુસીસી કાયદાનો વિરોધ નોંધાવ્યો. કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી કાયદા સમાન નાગરિકતા કાયદાનો દેશમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. હવે આની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ત્યારે સમસ્ત શિનોર તાલુકા આદિવાસી સમાજના લોકો દ્વારા યુસીસીના વિરોધમાં શિનોર તાલુકા મથકે આવેલ તાલુકા સેવા સદન કચેરી ખાતે એકત્રિત થઈ યુસીસી કાયદાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રપતિને સંબોધી શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી યુસીસી કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે શિનોર તાલુકાના આદિવાસી સમાજના સરપંચ, ઉપસરપંચ, આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને માઇનોરિટી સમાજના લોકો દ્વારા આવેદનપત્ર રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર દ્વારા અમે અમારો સંદેશ કહેવા માંગીએ છીએ કે ભારત દેશની અંદર જે અત્યારની જે સરકાર છે એ યુસીસી બિલનો જે વિચારણા કરી રહી છે, પણ અમે સરકારને એવું કહેવા માંગીએ છીએ કે યુસીસી બિલની જરૂર અત્યારે ખરેખર દેશમાં નથી. કારણ કે દેશની અંદર અત્યારની જે પરિસ્થિતિ જોઈએ છે તો એ દેશની અંદર ઘણા પ્રકારની આભડછેડ છે, ઘણા પ્રકારની અસમાનતા હજુ છે. જો અસમાનતા આટલી બધી જો હોય તો પછી અત્યારે સમાનતાનો કાયદો અહીં ના હોવો જોઈએ. એ પ્રમાણે અમે વાત કરવા માંગીએ છીએ. બીજી એક અમારી વાત છે કે આપણો જે ભારત દેશ છે એ ભારત દેશ આઝાદ ભારત દેશ છે. 75 વર્ષ થઈ ગયા છે અને આ દેશની અંદર આ દેશ આપણો જે છે એ બંધારણની અંદર મૂળભૂત અધિકારો જે આપેલા છે તમામ લોકોને તમામ પ્રકારના ધર્મો જે ફાવે તે ધર્મ પાડવાની છૂટ છે. તો આ જે યુસીસી બિલ આવવાથી એ ધર્મની જે બાબત છે કે લોકોના રીત રિવાજોની જે બાબત છે, લોકોની રહેણીકરણી, લોકોની સંસ્કૃતિ, એ તમામ વસ્તુઓને હનન થાય એવી અમને એક બીક છે, જેના કારણે અમે આ બિલનો અમને વિરોધ કરી અને આવેદનપત્ર આપ્યું. જંબુસરના કાવી કંબોઈ ખાતે દરિયાના ભરતીના પાણીમાં એક કાર ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી, જેને પોલીસ તેમજ સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢતા સૌએ રાહતનો શ્વાસ લીધો. જંબુસર તાલુકામાં સુપ્રસિદ્ધ કંબોઈ સ્તંભેશ્વર તીર્થ મહાદેવ ખાતે અધિક માસના નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તેમના દર્શનાર્થે આવેલા એક દર્શનાર્થીએ પોતાની કાર દરિયા કિનારે પાર્ક કરેલી હતી, જે દરમિયાન દરિયામાં ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી. આ બાબતે જાણ થતાં કાવી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સહિત ત્યાં ઉપસ્થિત પ્રજાજનોએ કારને દોરડા વડે પાણીમાંથી ભારે જહેમતથી બહાર કાઢી હતી. કારને
દરિયાના પાણીમાંથી બહાર કાઢતા કાર ચાલક સહિત સૌ ઉપસ્થિતે રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે અવાદર ગામના મંદિર ફળિયામાંથી જુગાર રમતા 3 જુગારીયાઓને 50,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 4 જુગારી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકા પોલીસે અવાદર ગામના મંદિર ફળિયામાંથી જુગાર રમતા 3 જુગારીયાઓને 50,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 4 જુગારીઓ ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના અવાદર ગામના મંદિર ફળિયામાં આંબલીના ઝાડ નીચે જુગારધામ ચાલી રહ્યો છે જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા. જુગારીયાઓમાં જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 10,000 અને 2 મોટરસાઇકલ, 2 ફોન મળી કુલ કિંમત 50,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ડઢાલ ગામના ઘંટીવાડીમાં ચાલીમાં રહેતો જુગારી તોસિફ ઉર્ફે શેરા ઇસ્માઇલ શેખ, લાલુ વસાવા, કિશોર અર્જુન પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 4 જુગારીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકામાં દીપડાઓનો શેરડીના ખેતરોમાં વસવાટ વધી રહ્યો છે. અત્યારે અવિધા ગામ નજીકના ખેતરમાં લટાર મારતો દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. ઝઘડિયા તાલુકામાં દીપડાઓની હાજરી વધુ દેખાઈ રહી છે. ખાસ કરીને દીપડાઓ પોતાના પરિવાર સાથે શેરડીના ખેતરોમાં વસવાટ કરતા હોવાનું પણ જણાઈ રહ્યું છે. આ દીપડાઓ ખોરાકની શોધમાં ઘણીવાર ગામોની હદમાં આવી જતા હોય છે. દીપડો હિંસક પ્રાણી મનાતો હોય લોકોમાં ભયની લાગણી ફેલાતી હોય છે. દીપડાઓ ઝઘડિયા તાલુકામાં ઘણીવાર જાહેરમાં દેખાય છે તેવા બનાવો ભૂતકાળમાં બન્યા છે. આવો એક બનાવમાં ઝઘડિયા તાલુકાના અવિધા ગામથી સિમોદરા ગામ તરફ જતા એક ખેતરમાં દીપડો દેખાયો હતો. સીમમાં હાજર ખેડૂતોએ દીપડો દેખાતા બૂમાબૂમ કરતા દીપડો ખેતરમાં આમ તેમ દોડાદોડી કરી ભાગવામાં સફળ થયો હતો. આખી ઘટનાનો વિડીયો ખેડૂતે પોતાના મોબાઈલ ફોનમાં લઈ લીધો છે. ખેત વિસ્તારોમાં જાહેરમાં દીપડાની લટારથી ખેતી વિષયક કામગીરી કરતા શ્રમિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઝઘડિયા વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલ દીપડાઓની હાજરી જણાતા વિસ્તારોમાં પાંજરાની ગોઠવણ કરવામાં આવી છે અને વહેલી તકે દીપડાને ઝડપી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બ્રુકો સહેલી દ્વારા ગંગુભાઈ હડકર સ્કૂલમાં નાની બાળાઓને સ્વરક્ષણ માટે તેમજ ગુડ ટચ બેડ ટચની સમજણ આપતા કાર્યક્રમનું આયોજન કરાયું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જાયન્ટ્સ ગ્રુપ ઓફ બ્રુકો સહેલી દ્વારા પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્રના સહકારથી ભરૂચની ગંગુભાઈ હડકર સ્કૂલમાં નાની બાળાઓને સ્વરક્ષણ માટે તેમજ ગુડ ટચ અને બેડ ટચની સમજણ આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળાઓને પોતાની સુરક્ષા માટે શું થઈ શકે તે જણાવાયું હતું. નાની છોકરીઓને પોલીસ દ્વારા કઈ રીતે મદદ થઈ શકે તે માટેની માહિતી પોલીસ સુરક્ષાકર્મી કિરણબેને વિદ્યાર્થીનીઓને આપી હતી. સંકટ સખી એપ્લિકેશન હેલ્પલાઇનની માહિતી આપી બીજી કઈ સહાયતા પોલીસ તમને આપી શકે જે બાબતે સર્વેને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ફેડરેશનના ડાયરેક્ટર જગદીશભાઈ, પૂર્વ પ્રમુખ તેમજ પ્રમુખ પ્રદીપભાઈ રાવલ, સંસ્થાના સભ્ય આઈપીપી જ્યોતિબેન, પ્રોજેક્ટ ડાયરેક્ટર ઇન્દિરાબેન રાજ, યોગિતાબેન રાણા, શિલ્પાબેન શાહ, મુક્તિબેન પૂનાવાલા, બીનાબેન શાહ, નૈનાબેન પટેલે હાજર રહી સફળતા બક્ષી હતી. આ પ્રસંગે ગંગુભાઈ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોએ પણ ઘણો સાથ સહકાર આપ્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના માર્ગો પર પડેલા ખાડાથી વાહન ચાલકોને હાલાકી. દહેજને જોડતો મુખ્ય રસ્તો અત્યંત ખખડધજ. અકસ્માતને આમંત્રણ આપતા નંદલાવ બ્રિજ ઉપર ડોકિયા કરતા સળિયા. ચંદ્રની સપાટી પર વાહન ચલાવવાની જીવના જોખમે મજા માણતા વાહન ચાલકો. અંકલેશ્વર પંથકમાં 2 અલગ માર્ગ અકસ્માતોમાં એક વ્યક્તિનું મોત તો 2 ઘાયલ. 5 વાહનોને નુકસાન. ફરી સરકારી એસટી બસનો થયો અકસ્માત. ભરૂચ તાલુકાના નાંદ ગામની પવિત્ર જાત્રાનો અધિક માસના પ્રથમ દિવસે પ્રારંભ. સાંસદ, ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી, અધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિ. અધિક શ્રાવણમાં નર્મદા સ્નાનનો અનેરો મહિમા. જંબુસર તાલુકાના સંભા અને વડદલા ગામ વચ્ચે રોડ ઉપર જંગલી ભૂંડ આવી જતા બાઇક ચાલક પટકાયો. અકસ્માતમાં વડદલા ગામના એક યુવકનું કરુણ મોત.
ભરૂચના સાંસદે નવા બનેલા અશા માલસર પુલનું કર્યું નિરીક્ષણ અને મેળવી માહિતી. અશા માલસર વચ્ચે નર્મદા નદી પર બનેલા નવા પુલથી વડોદરા ભરૂચ જિલ્લા વચ્ચે 20 કિલોમીટરનું અંતર ઘટશે. નવા બનેલા પુલનું ટૂંકા ગાળામાં જ લોકાર્પણ થવાની તૈયારીઓ, જેવું કહેતા સાંસદ. ભરૂચ એસઓજીએ અંકલેશ્વર ખાતેથી પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ સાથે એક આરોપીને પકડી પાડ્યો તો એક આરોપી વોન્ટેડ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.